જવાન નાનો હતો, સમજણો નહોતો ત્યારથી જ તેણે ત્યાગમાં રસ વધુ હતો. પિતા ચોકલેટ આપે તો તે સાધુ ભગવંતોના પાત્રમાં જઈને નાખી આવે. જવાનની દીક્ષા સિઝનમાં થઈ હતી, એટલે કે કેરી ગાળો હતો. આમેય મુનિ જયઘોષ વિજય બાલમુનિ હોવાને નાતે સૌની લાડકા તો હતા જ, તેથી સૌના લાડકોડ પણ ખરા. હજી તો વડી દીક્ષા પણ નહોતી થઈ. સાધુ સમાચારી પ્રમાણે જ્યાં સુધી વડી દીક્ષા ના થાય ત્યાં સુધી નૂતન દીક્ષિત અન્ય સાધુઓની સાથે ગોચરી પાણીથી માંડી પડી લઈને પ્રતિક્રમણ સુધીનો વ્યવહાર ન કરી શકે. ગોચરી વગેરે વાપરવા ચારે બાજુ દાંડી લગાવી અલગ જ ચોકો માંડવો પડે, અને તે દાંડાની અંદર આવેલ ગોચરી અન્ય કોઈને ન કલ્પે. એકવાર કોઈ મહાત્માએ આગ્રહ કરીને દાંડાની અંદર કેરીના રસની પાત્રે મૂકી દીધો. જરાય ડર્યા વિના બાલમુનિએ રસની પાત્રો ઉઠાવી દાંડાની બહાર મૂકી દીધો, અને હસતા મલકાતા કહી દીધું, રસ વાપરવા દીક્ષા લીધી છે. બસ બાલમુનિને વાપરવા કરતાં વપરાવામાં જ વધુ રસ હતો. માત્ર 15 વર્ષની ઉંમરથી તો ગોચરા જતા થઈ ગયા, અને સૌને ગોચરી વેચ્યા બાદ જ જે વધે તે વાપરી લે. ક્યારેક ખૂટે ને મંગાવાની રાહે જોવી પડે, ત્યારે કોઈ સાધુ કહે કે તમે જ ગોચરી વેચો છો તો સાથે સાથે તમારીય ગોચરી કાઢી લો, ખોટું મોડું શું કરવાનું? ત્યારે હસતા હસતા સાવ જ હસી કાઢવા જેવું કારણ ધરી દે, તમે પહેલી વારની ઠંડી ગોચરી વાપરો, મને બીજી વારમાં ગરમ વાપરવા મળશે. સમગ્ર સમુદાયમાં મુનિ જયઘોષ વિજયની છાપ આપવામાં પાવરધા અને ત્યાગમાં શુરા. એકવાર વિચાર આવ્યો કે પરમાત્મા જો અભિગ્રહ કરી 5 મહિના ને 25 દિવસના ઉપવાસ કરે તો આપણે પણ નાનો પણ તેવો જે કંઈક અભિગ્રહ કરી એકાદ વસ્તુનો ત્યાગ કેમ ન કરી શકીએ? શાક વોરે ખરા પણ બીજા મહાત્મા માટે, સ્વયં ન વાપરે. આખરે દીર્ઘ અવધિ બાદ એક દિવસ કોક ઘરે ધર્મલાભ આપી મુનિ જયઘોષ વિજયજી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.